અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી પાટીદાર સમાજની 17 વર્ષીય સગીરાના અપહરણના મામલે આખરે 38 દિવસ બાદ પોલીસને મોટી સફળતા મળી છે। પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે સગીરાને ભગાડી જનાર 26 વર્ષીય પરિણીત અને 2 સંતાનનો પિતા એવા યુવક અરવિંદ પંચાસરાની પોલીસે ધરપકડ કરી છે। આ કેસમાં પોલીસની કામગીરી સામે પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો, પરંતુ તપાસમાં વેગ આવતા અંતે આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો। મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અકાડા ગામનો રહેવાસી 26 વર્ષીય અરવિંદ પંચાસરા અને ભોગ બનનાર સગીરા એક જ ગામના હતા અને પાડોશમાં રહેતા હતા। નવેમ્બર મહિનામાં સગીરાને તેના સુરત સ્થિત કાકાના ઘરે રહેવા માટે મોકલવામાં આવી। 28 નવેમ્બરના રોજ આરોપી અરવિંદ પોતાની બોલેરો પિકઅપ ગાડી લઈને સુરત ગયો। તેણે સગીરાને લગ્નની લાલચ આપી અને ફોસલાવી પોતાની સાથે ભગાડી ગયો। તપાસમાં સામે આવ્યું છે કે સુરતથી ભાગ્યા બાદ આરોપી સગીરાને લઈ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છુપાઈને રહેતો હતો। તે પોતાની બોલેરો ગાડી અમરેલી ખાતે મૂકી દીધા બાદ બસમાં મુસાફરી કરતો, જેથી પોલીસ પકડથી બચી શકે। તે સગીરાને લઈને અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને બોટાદ જેવા જિલ્લાઓમાં ફરતો રહ્યો। પોલીસને ગુમરાહ કરવા માટે તે ખેતર અને વાડી વિસ્તારોમાં રહેવાનું પસંદ કરતો। મુસાફરીની રોકાણ દરમિયાન આરોપી અરવિંદ 17 વર્ષીય સગીરાને પોતાની પત્ની તરીકેની ખોટી ઓળખ આપતો, જેથી કોઈને શંકા ન જાય। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।